નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આપનો મોટો વિરોધ. અમેરિકા ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદનપત્ર. સમાચાર વિગતવાર જાણીએ તો આમ આદમી પાર્ટી આપ ગુજરાત દ્વારા ભારત અમેરિકા વચ્ચે વેપાર કરાર ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ્સના સખત વિરોધ. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ જારી કરાયેલ એક પ્રેસ નોટમાં આમ આદમી પાર્ટી ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો તેમજ જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેને આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે. આ સંદર્ભે આપના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા એડવોકેટે જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે. આપ ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકો મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, ખેડૂત પશુપાલકોને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થઈ શકે છે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનઃવિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માંગ કરી છે. આ વેપાર કરારના વિરોધમાં આપ દ્વારા આગામી દિવસમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સમાન અધિકારો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે બંધારણમાં આપણે સાર્વભૌમત્વની આપણે ચર્ચા કરેલી છે, આપણે સ્વીકારેલું છે. આમ છતાંય અમેરિકાના દબાવના અંદર મોદી સરકાર, કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ છે, શરણાગતિ સ્વીકારી લીધી છે અને ટ્રેડ ડીલ એવી કરી છે જેના કારણે હજારો લાખો ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ તમામને નુકસાન જશે, કરોડો રૂપિયાનું નુકસાન જશે. દેશના અંદર મંદી આવશે અને આનું તમામનું દુષ્પરિણામ ખરું એ આવતી સંજોગોમાં આપણું અર્થતંત્ર ખરું એ ભોગવશે. આના માટે અમે વિનંતી કરીએ છીએ, આમ આદમી પાર્ટી આ ટ્રેડ ડીલનો વિરોધ કરે છે અને વિનંતી કરે છે. અમારી રોસ્તાથી લઈને સંસદ સુધીની તમામ જગ્યાએ વિનંતી છે અને આજે પણ અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવે છે કે આપ રાજ્યપાલને શ્રીને અમારો અભિપ્રાય મોકલાવો, અમારી રજૂઆત મોકલાવો અને આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે. આપણે શા માટે અમેરિકાની શરણાગતિ સ્વીકારીએ છીએ? આપણે પોતે એક સ્વતંત્ર દેશ છીએ. તો મોદી સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે શરણાગતિ સ્વીકારવાનું બંધ કરો અને ટ્રેડ ડીલ રદ કરો.